જોઈ રહ્યા છો TV9 હું છું હાર્દિક મોદી। ટોપ 9 સમાચારોની શરૂઆત કરીશું ગુજરાતના ટોપ 9 સમાચારથી। તો અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 8000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાના લક્ષ્યાંક સાથે PM મોદી ગાંધીનગરમાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા। આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું, છેલ્લા 100 દિવસમાં મેં 100 દિવસનો એજન્ડા પૂરો કરવામાં કોઈ કસર નથી છોડી। PM આવાસ યોજના અંતર્ગત 20,800થી વધુ શહેરી આવાસો અને 35,600થી વધુ ગ્રામીણ આવાસોનું લોકાર્પણ થયું। દેશને પ્રથમ વંદે મેટ્રો ટ્રેન મળી છે। PM મોદીએ ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલને લીલી ઝંડી બતાવી છે। આ સિવાય વડાપ્રધાન મોદીએ અમદાવાદ ગાંધીનગર મેટ્રો રૂટનો પ્રારંભ પણ કરાવ્યો હતો। સાથે જ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું। PM મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી હતી, બાળકો સાથે સંવાદ પણ કર્યો હતો। 20.8 કિલોમીટરની લંબાઈ ધરાવતા કોરિડોરને મુકાયો ખુલ્લો। સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતને અગ્રેસર બનાવવાના લક્ષ્ય સાથે PM મોદી ગાંધીનગરમાં સૂર્ય ઘર મફત વીજળી યોજનાના લાભાર્થીઓને મળ્યા હતા। વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં આયોજિત રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સોલાર ક્રાંતિમાં ગુજરાત કઈ રીતે અગ્રેસર બન્યું છે તે વિશે ચર્ચા કરી હતી। PM નરેન્દ્ર મોદીએ વર્ષ 2030 સુધીમાં ભારતની રિન્યુએબલ એનર્જી કેપેસિટી 500 ગીગાવોટ સુધી પહોંચાડવા માટે ગ્રીન ટ્રાન્ઝિશનને જન આંદોલન બનાવવામાં આવ્યું છે। તો વિપક્ષ પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સત્તા માટે લાલચી લોકો ભારતના ટુકડે ટુકડા કરવા માંગે છે। કેટલાક લોકો જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 પાછો લાવવાનું કહેશે। તૃષ્ટિકરણને વરેલા કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે। ગુજરાતને પણ આવા વિરોધીઓ બદનામ કરે છે। વૈશ્વિક તાકાતોથી બચવું પડશે। PM મોદીએ કહ્યું, તમારા આશીર્વાદથી આત્મવિશ્વાસ સાથે નવા ઉમંગ સાથે 140 કરોડ ભારતવાસીઓના સ્વપ્ન માટે જીવી રહ્યો છું અને જીવતો રહીશ। તો પોરબંદરમાં ભાજપ કાર્યાલયના લોકાર્પણ કાર્યક્રમમાં CR પાટીલની મોકરિયા અને બોખરિયાને માર્મિક મજાક કરવામાં આવી છે। પાટીલે બાબુ બોખરિયાની હળવી મજાક કરતા કહ્યું, તમે ચૂંટણી લડ્યા હોત તો માંડ નજીવી લીડ મળી હોત। તો ક્યારેક અર્જુન મોઢવાડિયા જીતતા તો એને પણ નજીવી લીડ મળતી, પરંતુ અર્જુન મોઢવાડિયા હવે ભાજપ સાથે જોડાયા તો 1 લાખની લીડ મળી છે। ગુજરાત પ્રવાસે આવેલા ઉત્તર પ્રદેશના ધારાસભ્ય રાજા ભૈયાએ વકફ બોર્ડ બિલ અંગે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું, કોઈ પણ દેશમાં વકફ બોર્ડ નથી, માત્ર ભારતમાં જ છે। વર્ષ 2013માં કોંગ્રેસે વકફ બોર્ડને અધિકાર આપ્યા। વકફ બોર્ડનો આખરી નિર્ણય વકફની અદાલત જ કરે છે। આપણા નેતાઓને પ્રોત્સાહન આપવાની જરૂર છે। કરોડોના ઠગાઈ કેસમાં ત્યાગ વલ્લભ સ્વામીને હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે। હાઈકોર્ટે ત્યાગ વલ્લભ સ્વામીના આગોતરા જામીન મંજૂર કર્યા। આરોપી પક્ષ વતી દલીલ કરાઈ હતી કે ત્યાગ વલ્લભ સ્વામીનું ફરિયાદમાં નામ નથી। હરીફ જૂથ ખોટી રીતે હેરાન કરતો હોવાનો ત્યાગ વલ્લભ સ્વામી જૂથનો આક્ષેપ છે। ગાદી વિવાદમાં હરીફ જૂથમાં ખોટી રીતે હેરાન કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરીના MD પર લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ। સાબર ડેરીના ડિરેક્ટર અને કોંગ્રેસના આગેવાન જશુ પટેલે આક્ષેપ કર્યા। જશુ પટેલે સાબર ડેરીના ગેટ સામે બેસીને વિરોધ નોંધાવ્યો। ડેરીમાં થતી ભરતીમાં પણ ગોટાળો થતો હોવાનો આરોપ લગાવ્યો। તો TV9 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર બાદ નેશનલ હાઈવે ઓથોરિટીની આંખ ખુલી છે અને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર પડેલી મસમોટી તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી। તો 2 દિવસ અગાઉ TV9 ગુજરાતીએ હાઈવે પર પડેલ મોટી તિરાડોનો અહેવાલ રજૂ કર્યો હતો। નેશનલ હાઈવે બિસ્માર હાલતથી સ્થાનિકોમાં હેરાન પરેશાન થતા હતા।